તો જો હાઇડ્રો પણ ઊંચો થઈ ગયો એટલો વજન છે અને આ એક હાઇડ્રાથી જ કામ કરે છે કારણ કે આ એક હાઇડ્રો છે ને એની બૂમ બહુ ઊંચી છે એટલે પત્ર થઈ ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અને હવે આપણે ઉતારવાનું છે. આપણે બોઇલર આવ્યું છે ઉતારવાનું છે, તમને બતાવું. અને આ જો આપણે ગાડીઓ બધી ધોવામાં વહી ગઈ અને આ એક ગાડી પડી ચાલુ નથી થતી એના માટે થઈને પડી. આડે આવે ટ્રેક્ટર એટલે જોટો મારીને ચાલુ કરી લઈએ. આપણે રાતે બહુ મોડું થઈ ગયું છે એટલા માટે થઈ અને બોઇલરનું મશીન અહીં પંપની બાજુ મૂકી દીધું હતું. એટલે એમ કે અત્યારે અહીં બાજુમાં સારું એટલે સવારે અમે આ લઈને ઉતારી લેશું. તો ગાડી ઉતારી આ ક્રિંગ ને હાઇડ્રો ને બધું આવી ગયું. 2 હાઇડ્રા આવી ગયા. ગાડી ઉતારી તમને બતાવો. તો ફાઇનલી 20 મિનિટ આવ્યો હતો અને હાઇડ્રા પણ આવી ગયા. જો અહીંયા પાઇપ ચડાવે છે એક હાઇડ્રો અહીંયા છે પાઇપો ચડાવે અને બીજો હાઇડ્રો અહીંયા પીડ્યો. એટલે હવે મશીનની ગાડી આવે અહીંથી એટલે ઉતાર લે. અને મિત્રો આપણે ગમે સારું કામ કરીએ એટલે પેલા દાદાને નારિયેલ ફોડવું જ પડે. એટલા માટે થઈ અને હું ને મયુર પૂતળા દાદા આવી ગયા. તો અગરબત્તી કરી નાખો. જય પૂતળા દાદા. ફાઇનલી મશીનરી લઈ જવાનું ચાલુ કરી દીધું છે ને જો પાછો ટેમ્પો આવે. આણંદો જો કેટલી મોટી મશીનરી છે. રાતના તો તમને કઈ બતાડી શકો નહીં. ઓહ, આને કહેવાય બોઇલર. આપણે જે મચ્છી આવે ને મચ્છી એનામાં નાખીએ ને એને પાવડર બનાવે. એ આમ આ ભઠ્ઠો છે. હજી તો આવા 7-8 બાકી છે. તો વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને આવા જ વિડીયો જોવા મળે. 20 મિનિટની અંદર એન્ટર કરે મશીન. આ જો કેટલું મોટું મશીન છે. ધીમે ધીમે અંદર આવવા દે. અને મયુરભાઈ પણ વિભાગ લોડ બહુ છે મિત્રો. જો આ વડવાઈ આવી જાય જરીક જ શેટી છે. અને મસ્ત મજાનું મશીન લઈ લીધું અને 2 હાઇડ્રા પણ છે. જો કેટલું મોટું છે મશીન. અને હાઇડ્રા પણ આવી ગયા. મયુરભાઈ કયું ના લખાણ જ કરે. અને આને ઉતારવા માટે લોચા થાય ને તો સારું મિત્રો. જો આની હાઇટ છે ને જરીક જ રહીશ અને હાઇડ્રો ઉપર અડે એટલે પતરા ખોલાવવા પડશે 99%. મસ્ત મજાનું ટ્રેક્ટર આવી ગયું. વોશિંગ થઈને મસ્ત ઓઇલ પાણી કરી નાખ્યું. જો કમ્પ્લીટ કરી નાખ્યું ટ્રેક્ટર આખું. ઓઇલ નાખી દીધું ચિક્કા જ દેખ. તો હવે ગાડી બાંધી લીધી અને હવે ચાલુ કરી લઈએ. થઈ ગઈ મસ્ત મજાની ગાડી ચાલુ થઈ ગઈ. અને આમાં પણ ડીઝલની ટાંકી ફૂલ છે. જો કારણ કે આને પણ બરફ પેલા બહુ ભરવા જતા ને એટલા માટે ફૂલ જ રાખવી પડે વોલ્ટેજની હિસાબે. તો જો કેવી મસ્ત ટાટા. હવે ધીમો ધીમો છે ને આરે નીકળે છે બધી ને એટલે ગાડી ચાલુ ન થાય તો વાંધો ન આવે. હા, જય સોમનાથ. પાછા 20 મિનિટ આવી ગયા છે ને મશીનમાં જો પટ્ટા બાંધવાનું ચાલુ છે. તો હાઇડ્રા લગાડી અને હુકુ મારી દીધી. જો આ 2 હાઇડ્રા લગાડી દીધા. ફાઇનલી મસ્ત મજાનું ઉતરી ગયું. જો આ મસ્ત ઉતરી ગયું છે અને આની ઉપર મૂકવાનું છે. અને મયુરભાઈ તો જો હાઇડ્રો પણ ઊંચો થઈ ગયો એટલો વજન છે. તો ધીમે ધીમે ફાઉન્ડેશન ઉપર બેઠાડવાનું કરે. અને આ એક હાઇડ્રાથી જ કામ કરે કારણ કે આ એક હાઇડ્રો છે ને એની બૂમ બહુ ઊંચી છે એટલે પતરા ખોલવા પડે એમ છે. મસ્ત મજાનું બોઇલર ઉતારી નાખ્યું અને ફાઉન્ડેશન ઉપર રાખી દીધું. તો તમને બતાવું. અને આ ભાઈ તો આરામ ખેંચી ગયા.
અને આ જો ફાઉન્ડેશનમાં મૂકી દીધું, થોડી ઘણી ભાંગતૂટ થઈ. જો પ્લાસ્ટર અમુક ઠેકાણે તૂટી ગયું, અહીંયા તૂટ્યું, પછી આમાં આગળ ને બધી તૂટી ગયું. અબીર ગુલાલ કંકુ સાટે અને નારિયેળ પણ ફોડી નાખ્યું. જો મસ્ત મજાનું અગરબત્તીને કરી નાખી. આનું અને એક આખાનું છે ને એ લાકડા નાખવાનું છે. તો અંદરથી જો આ લાકડામાં નાખીને એટલે હોલ છે ને એમાં ધવાડો માથે જાય અને માલ હોય ને એ બોઇલમાંથી સ્ટ્રીમ થઈ જાય. ફાઇનલી બોઇલર ઉતરી ગયું છે અને રાત પણ પડી ગઈ. અને આપણે પાણીનો ટાંકો ભરવાનો હતો જો, એટલે મયુરભાઈ પાણી ભરે. કેટલો બાકી? થોડોક બાકી છે અને જો એટલો બાકી છે ભરવાનો, બીજો ભરાઈ ગયો. ફાઇનલી મસ્ત મજાનો ટાંકો ભરાઈ ગયો અને હવે નળી કાઢી લઈએ. મયુર ઢાંકણું બંધ કરી દે. એ તો નીકળે જ ને, બંધ કર્યું. દઈ દે હરકું. બોલ કા નાખ દીધો? પુષ્પા 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 આડી જાત ને હેઠો. આડી હાવ હેઠો હોય જાત બાપ. હજી તું સહરા બોલ દઈ દે, તું તાર નથી ઊભું. હવે નીકળો હેઠા. નટ ન હોય. 30 મિનિટ ટાંકો મૂકવા માટે થઈને નીકળી ગયા. અને હજી અહીંયા ગાડી પેટી આપણે ઓલું બોઇલર ઉતાર્યું, કારણ કે રાતની જ નીકળીએ, સવારે તો ટ્રાફિક ફૂલ હોય એટલા માટે થઈને. અને આપણે હવે નીકળી ગયા. તો મસ્ત મજાનો ટાંકો છોડાવી દીધો અને હવે આપણે નીકળીએ. ફાઇનલી પાણીનો ટાંકો રાખી અને ઘરે પૂગી ગયા. અને ટ્રેક્ટરે પણ પાર્કિંગ કરી દીધું. મસ્ત મજાના પંપે આવી ગયા અને આજ આખા દિવસના થાકી ગયા. બોઇલર ઉતારતા થાય એટલે આમ તેમ ભાગદોડમાં. તો આજના વિડીયોમાં એટલો. વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.